આજે તારીખ 4/7/2026ના રોજ અમારા સમાજના અગ્રણી લાલાભાઈ કરીને ત્યાં ગાયો ચરાવવા માટે માણેક સ્તંભ આપણે થયું રહ્યું ને ત્યાંથી જતા હતા. ત્યાં એક પોલીસનો બોલેરો આવેલો, એમાંથી 4-5 પોલીસવાળા સાહેબ હતા. એમાંથી મૈયા સાહેબ કરીને છે, ગઢવી સાહેબ PSI, એ આવીને અમારા સમાજના લાલાભાઈને ઉતરીને 2 થી 4 લાફા માર્યા અને એનું પાસે જે લાકડી ચરાવવા માટે ગાયની લાકડી ચરાવવા માટે ગાયો ચરાવવા માટે લાકડી હતી એ લાકડી ઉતરી ખેંચવા માંડી, મારવા માંડ્યા. મૈયા સાહેબ અમારા સમાજ સાથે આવું વર્તન કેમ કરે છે? આની પહેલાં ત્યાં બગસરા હતા, ત્યાં બગસરા અમારા સમાજ સાથે બહુ અત્યાચાર કરેલો. એની પહેલાં ડુંગર પોલીસ સ્ટેશન ત્યાં રાજુલા સાઈડ હતા, ત્યાં બી એવું થયેલું. એટલે એક સમાજને કે અમારો સમાજ આતંકવાદી તો નથી, અમારા સમાજને આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોય એવું વર્તન કરીને અવારનવાર મારે છે. અને બગસરાથી આવતા પહેલાં મને એવું માહિતી મુજબ જાણવા મળેલ કે અમારા સમાજની 5 થી 6 ગાડીઓ એને ડિટેન બી કરેલ હમણાં. અને આવું અમરેલીમાં 2 દિવસમાં આવ્યા હતા, 3 થી 4 વાર અમારા સમાજ ઉપર હુમલો કરીને ખોટી રીતે મારેલ છે. તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ.